અંકલેશ્વરના આંબોલી ઉમરવાડા માર્ગ ઉપરથી શહેર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડીને શંકાસ્પદ લોખંડના ભંગારથી ભરેલ આઈસર ટેમ્પો સાથે 2 ઈસમોની અટકાયત કરી હતી. પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આ માર્ગ પરથી લોખંડનો શંકાસ્પદ ભંગાર ભરીને એક આઈસર ટેમ્પો પસાર થવાનો છે, જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા જ પોલીસે તેને આંતરીને તલાશી લીધી હતી. ટેમ્પોની તપાસ દરમિયાન તેમાંથી મોટા પ્રમાણમાં લોખંડની હેવી ચેનલો મળી આવી હતી, જે અંગેના કોઈ કાયદેસરના આધાર પુરાવા ચાલકો રજૂ કરી શક્યા ન હતા. પોલીસે આ કાર્યવાહીમાં ₹9,11,000ની કિંમતનો આશરે 22,774 કિલોગ્રામ લોખંડની ચેનલનો ભંગાર તેમજ ₹7 લાખની કિંમતનો આઈસર ટેમ્પો મળી કુલ ₹16,11,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ શંકાસ્પદ જથ્થા સાથે પોલીસે નોબલ માર્કેટ વિસ્તારમાં રહેતા સબરે હુસૈન મોહમ્મદ કાસિમ શેખ અને જૈનુલ આબેદીન નિઝામુદ્દીન ખાન નામના 2 ઈસમોની અટકાયત કરી છે. આ લોખંડનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.